નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય અંગ્રેજી. જો અંગ્રેજી વિષયમાં ગઈકાલના વિડીયોમાં આપણે ટોપિક નંબર 3 ગ્રામરનો ટોપિક નંબર 3 વોટ ડુ યુ હેવ, ટોપિક નંબર 4 એક્શન વર્ડ્સ અને ટોપિક નંબર 5 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાનકાળ વિશે શીખ્યા હતા. આજે આપણે શું શીખવાનું છે તો કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાનકાળનો જ અંદરનો સબ ટોપિક છે સાદા વર્તમાનકાળનું નકાર વાક્ય. ટોપિક નંબર 6 એને આપવાનો નથી. 5 જે ટોપિક છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એનો જ અંદરનો ટોપિક છે, એટલે અહીં નીચે એરો કરીને લખી નાખો સાદા વર્તમાનકાળનું નકાર વાક્ય. જુઓ, સાદા વર્તમાનકાળનું નકાર વાક્ય શીખતા પહેલાં આપણે સાદા વર્તમાનકાળનું થોડું રિવિઝન કરી લઈએ. તો શું શીખ્યા હતા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં? તો કે કર્તા એટલે કે સબ્જેક્ટ. કર્તા કોને કહેવાય? તો કે જે ક્રિયા કરનાર હોય એને. ક્રિયાપદ એટલે કે વર્બ કોને કહેવાય? તો કે ક્રિયા દર્શાવતું પદ. પછી કર્મ એટલે કે ઓબ્જેક્ટ કોને કહેવાય? તો કે જેના પર ક્રિયા થાય છે તે. એટલે 3 વસ્તુ શીખવી પડે: કર્તા, ક્રિયાપદ અને કર્મ. ક્યારે વપરાય છે? તો કે દરરોજ કે નિયમિતપણે કરવામાં આવતી ક્રિયાને માટે સાદો વર્તમાનકાળ વપરાય છે. વાક્ય રચનામાં શું હતું? તો કે સબ્જેક્ટ એટલે કર્તા પ્લસ વર્બ એટલે ક્રિયાપદ, એસ કે એસ વાળું રૂપ લગાવવાનું, પ્લસ અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દ. કયા વર્ડ્સ ઉપરથી ઓળખી શકાય કે આ સાદા વર્તમાનકાળનું વાક્ય છે? તો એવરીડે, ઓલવેઝ, સમટાઈમ્સ અને ડેઇલી. એના ઉદાહરણો આપણે જોયા હતા થોડા. આઈ ગો ટુ ટેમ્પલ, હું મંદિરે જાઉં છું. આઈ રીડ અ ન્યૂઝપેપર, હું વર્તમાનપત્ર વાંચું છું. વી લીવ ઇન રાજકોટ, અમે રાજકોટ રહીએ છીએ. અને પીપલ સેલિબ્રેટ દિવાળી, લોકો દિવાળી ઉજવે છે. એના નિયમોમાં શું હતું? તો કે કર્તા પછી ક્રિયાપદનું શું આવે? તો કે મૂળ રૂપ આવે. અને કર્તા હી શી ઈટ હોય ત્યારે ક્રિયાપદની પાછળ શું લાગે? તો કે એસ કે એસ લાગે. વર્બની પાછળ જો એસ ડબલ એસ, એસ એચ, સી એચ, ઓ એક્સ કે ડબલ ઝેડ હોય તો ક્રિયાપદને ઈએસ લાગે છે. ત્રીજા પુરુષ એકવચનમાં જ ક્રિયાપદને એસ લાગે છે. ત્રીજો પુરુષ એકવચન હોય તો શું લાગે? ક્રિયાપદને એસ લાગે. વર્બની પાછળ વાય ને તેની પહેલાં વ્યંજન હોય તો વાયનો આઈ કરી ઈએસ લાગે. કે જો છેલ્લે વાય હોય ને તેની પહેલાં વ્યંજન હોય તો વાયનો શું કરી નાખવાનો? આઈ અને ઈએસ લગાવવાનું. ત્યારબાદ વર્બની પાછળ વાય ને તેની પહેલાં સ્વર હોય તો વાયની પાછળ માત્ર એસ લાગે. કે છેલ્લે વાય હોય ને તેની પહેલાં સ્વર હોય તો ખાલી એસ લગાવવાનું. એના એક્ઝામ્પલ એટલે ઉદાહરણો આપણે જોયા હતા કે હી લિવ્સ ઇન મુંબઈ. કે હી ત્રીજો પુરુષ એકવચન છે તો એની ક્રિયાપદની પાછળ શું લાગે? તો કે ખાલી એસ લાગે. બરોબર. લીવનું શું થઈ જાય? લીવ્સ. પછી બીજું, પૂજા ગોઝ ટુ ટેમ્પલ એવરી ડે. પૂજા દરરોજ મંદિરે જાય છે. તો પૂજા હી શી ઇટ શીમાં આવશે તો એની પાછળ ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ લાગે તો શું લાગશે? ગોનું ગોઝ થઈ જશે. ત્રીજું, માય ટીચર ટીચીસ મી ઇંગ્લિશ. મારા શિક્ષક મને અંગ્રેજી શીખવાડે છે. તો ટીચર પણ હી કા શીમાં આવે. કેમ કે ટીચર સર પણ હોઈ શકે, મેડમ પણ હોઈ શકે. તો ક્રિયાપદ ટીચ, ટીચની પાછળ એસ કે ઈએસ લાગે તો શું લગાવવાનું હોય? ટીચની પાછળ ઈએસ લાગે તો ટીચીસ થઈ ગયું. ચોથું, અક્ષય બિલીવ્સ ઇન ફિટનેસ. અક્ષય ફિટનેસમાં માને છે તો અક્ષય હીમાં આવે. તો હી હોય એટલે ક્રિયાપદની પાછળ શું લાગે? એસ કે ઈએસ. તો બિલીવનું શું થઈ ગયું? બિલીવ્સ. બરાબર. હવે જુઓ, તમારી ઇંગ્લિશ આઈડિયલની નોટબુક ખોલો. આઈડિયલમાં પેજ નંબર 17 ખોલો. એમાં જુઓ એક્શન વર્ડ્સ આપેલા છે એ આપણે ગ્રામરમાં શીખી ગયા. પછી રોજિંદી અથવા ટેવવશ થતી ક્રિયાઓ. કે રોજિંદી અથવા ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે એક્શન વર્ડ્સના સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. આઈ, યુ, વી, ધે હોય તો એક્શન વર્ડ્સ તેના મૂળ રૂપમાં વપરાય. અને હી, શી, ઈટ અથવા તેમના બદલે કોઈ નામ હોય તો એક્શન વર્ડના મૂળ રૂપને અંતે એસ, ઈએસ, આઈઈએસ મુકાય. પણ જો એક્શન વર્ડના અંતે વાય હોય તો વાયની જગ્યાએ આઈઈએસ મુકાય. કે શું કહે છે કે જો વાક્યમાં આઈ, વી, યુ, ધે હોય તો એક્શન વર્ડ એમનેમ આવશે. હી, શી, ઈટ હોય અને તેના બદલે કોઈ નામ હોય તો શું લાગશે? ક્રિયાપદને એસ, ઈએસ અથવા આઈઈએસ લાગશે.
અને જો એક્શન વર્ડ એટલે કે ક્રિયાપદને અંતે વાય હોય તો વાયની જગ્યાએ IES. ફ્લાયનું શું થઈ ગયું? ફ્લાઇઝ. FLY વાય કાઢીને IES. બરાબર. હવે જુઓ, પાછળ ફેરવો જોઈએ. અહીં તમને થોડા ઉદાહરણો આપેલા છે, તે તમારે વાંચી લેવાના છે. I, we, you, they હોય તો હંમેશા તેની સાથે મૂળ રૂપ આવશે. he, she અને it હોય તો SKES વાળું રૂપ આવશે. અહીં જુઓ એક્ઝામ્પલ આપેલા છે. I play cricket. હું ક્રિકેટ રમું છું. તો એનું શું થઈ ગયું? તો કે we play cricket. અમે ક્રિકેટ રમી રહ્યા છીએ. આઈનું વી થઈ જાય, પ્લેનું પ્લે એમનેમ રહેશે, કેમ કે I, we, you, they સાથે પ્લે મૂળ રૂપ આવશે. યુ પ્લે ક્રિકેટ. તું ક્રિકેટ રમે છે તો he plays cricket. કે તે ક્રિકેટ રમે છે. યુ પ્લે ક્રિકેટ એટલે તું ક્રિકેટ રમે છે, એની બદલે આપણે એમ કહેવું હોય કે તે ક્રિકેટ રમે છે તો શું કહેશું? તો કે he plays cricket. યુ સાથે મૂળ રૂપ આવશે પ્લે એમનેમ, અને he, she, it ભેગું SKES વાળું રૂપ આવે તો he ભેગું શું આવ્યું? plays. પછી she plays cricket. તે ક્રિકેટ રમે છે તો she ભેગું શું આવે? plays. અને they પ્લે ક્રિકેટ. they એટલે તેઓ ક્રિકેટ રમે છે. તો આમાં જુઓ, I છે, યુ છે, વી છે અને they છે, તેની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે પ્લે, પ્લે, અહીંયા પણ પ્લે અને પ્લે ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું. અને he અને she ભેગું શું આવ્યું? તો કે S વાળું રૂપ આવ્યું. હવે એના પરથી આપણે અહીં ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર. જ્યાં આગળ તમને I, we, you, they દેખાય ત્યાં ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું, અને he, she, it હોય તો SKES વાળું રૂપ લખવાનું. જુઓ, યોગ્ય એક્શન વર્ડ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે he ખાલી જગ્યા અ બુક. તો he ભેગું શું આવે? તો અહીં જ આપણે જોયું SKES વાળું રૂપ આવે. તો રીડ કે રીડ્સ આવશે તો શું આવશે? રીડ્સ. તે પુસ્તક વાંચે છે તો પહેલામાં લખો રીડ્સ. I ખાલી જગ્યા માય પેટ. લવ કે લવ્સ. હું મારા પાલતુ પ્રાણી, જેને પાલતુ પ્રાણી પાળ્યું છે એને ચાહે છે. હું મારા પ્રાણીને ચાહું છું. તો I ભેગું શું આવે? તો કે મૂળ રૂપ આવે એટલે શું આવશે? લવ. I લવ માય પેટ. ત્રીજું છે મિનલ ખાલી જગ્યા અપ અર્લી. વેક કે વેક્સ. કે મિનલ વહેલી ઉઠે છે તો મિનલ છોકરીનું નામ, તો she ભેગું શું આવે? તો કે SKES વાળું રૂપ એટલે શું આવશે? તો કે વેક્સ. મિનલ વેક્સ અપ અર્લી અથવા તો વોક્સ અપ અર્લી. ચોથું I ખાલી જગ્યા વિથ માય પેરેન્ટ્સ. I ભેગું શું આવે? મૂળ રૂપ આવે તો લીવ કે લીવ્સ આવશે તો કે લીવ આવશે. I live with my parents. કિરણ ખાલી જગ્યા તબલા. કિરણ એટલે she, તો she ભેગું શું આવે? તો કે SKES વાળું રૂપ તો શું આવશે? plays. PLAYS. પછી ફારૂક ખાલી જગ્યા ધ મ્યુઝિક. એન્જોય કે એન્જોયસ. તો ફારૂક એટલે he, તો he ભેગું શું આવે? S વાળું રૂપ તો એન્જોયસ. અવર ક્લાસ ટીચર ખાલી જગ્યા અસ. ઇંગ્લિશ ટીચ કે ટીચીસ. ક્લાસ ટીચર તો he પણ હોઈ શકે, she પણ હોઈ શકે, તો he અથવા she ભેગું શું આવે? તો કે SKES વાળું રૂપ તો શું આવશે? ટીચીસ. કે અમારા ક્લાસ ટીચર અમને ઇંગ્લિશ ભણાવે છે. આઠમું મંકી ખાલી જગ્યા બનાના. ઈટ કે ઈટ્સ, તો શું આવશે? ઈટ્સ. કેમ કે મંકી ઈટમાં આવે. ઈટ ભેગું શું આવે? S વાળું રૂપ અથવા ES વાળું રૂપ. બ્રિંદા ખાલી જગ્યા અ કાઇટ. ફ્લાઇટ કે ફ્લાઇઝ, તો શું આવશે? ફ્લાઇઝ. કેમ કે બ્રિંદા શેમાં આવશે? શીમાં. અ બેબી ખાલી જગ્યા વિથ ધ પેપર. અ બેબી પ્લે કે પ્લેઇસ, તો કે પ્લેઇસ. કે બેબી પેપર સાથે રમે છે. બેબી છોકરી પણ હોઈ શકે, છોકરો પણ હોઈ શકે એટલે S વાળું રૂપ આવશે. કુશ ખાલી જગ્યા ધ ડોર, તો ક્લોઝીસ. પછી ધ કાઉ ખાલી જગ્યા અસ મિલ્ક. ગીવ કે ગિવ્સ, તો કાઉ ઈટમાં આવે તો ગિવ્સ. લિટલ બોય ખાલી જગ્યા ઓન ધ બેડ. જમ્પ કે જમ્પ્સ, તો જમ્પ્સ. લિટલ બોય હીમાં આવે એટલે S વાળું રૂપ. ખુશી ખાલી જગ્યા મિલ્ક. ડ્રિંક કે ડ્રિંક્સ, તો શું આવશે? ડ્રિંક્સ. ખુશી સીમાં આવશે એટલે. મિસ્ટર ચૌહાણ ખાલી જગ્યા ધ મૂવી. વોચ કે વોચીસ, તો
વોચિસ મિસ્ટર ચૌહાણ વોચિસ ધ મૂવી. એવરી ડે આઈ ખાલી જગ્યા ઇન ધ મોર્નિંગ પ્રે કે પ્રેઇઝ. તો આઈ ભેગું શું આવે? મૂળરૂપ. તો શું આવશે? પ્રે. ત્યારબાદ શી ખાલી જગ્યા ક્રિકેટ. તો શી ભેગું શું આવે? તો કે એસ વાળું રૂપ એટલે પ્લેઝ. સી પ્લેઝ ક્રિકેટ. મંજીત ખાલી જગ્યા હોકી વેરી વેલ પ્લે કે પ્લેઇઝ. તો મંજીત છોકરો છે એટલે પ્લેઝ. મયંક ખાલી જગ્યા બાઇસિકલ રાઇડ કે રાઇડ્સ. તો મયંક છોકરો છે એટલે રાઇડ્સ. એસ કે ઈએસ વાળું રૂપ એટલે ઈએસ વાળું રૂપ. કુનાલ ખાલી જગ્યા અ લેટર રાઇટ કે રાઇટ્સ. તો રાઇટ્સ. ચાલો પૂરાઈ ગઈ. તો આવી રીતે તમારે આટલી ખાલી જગ્યા આઈડિયલમાં પૂરી લેવાની છે. આઈ વી યુ ધે હારે ક્રિયાપદનું મૂળરૂપ આવે અને હી શી કે ઈટ આપેલું હોય. છોકરાનું નામ હોય તો હી વપરાય, છોકરીનું નામ હોય તો શી વપરાય, ને વસ્તુ કે પ્રાણીનું નામ હોય તો ઈટ વપરાય. હી સી ઈટ ભેગું એસ કે ઈએસ વાળું રૂપ આવશે. બરાબર. હવે અહીંથી નકાર વાક્ય આપેલું છે તો ચાલો આપણે પહેલાં નકાર વાક્ય શીખી લઈએ. બરાબર. જે ગ્રામરની બુકમાં તમે છેલ્લું વાક્ય લખેલું હતું ને, અક્ષય બિલીવ્સ ઇન ફિટનેસ કે અક્ષય ફિટનેસમાં માને છે, તેની પાછળ જ તમારે લખવાનું છે કે સાદા વર્તમાન કાળનું નકાર વાક્ય. બરાબર. અનુક્રમણિકામાં પણ સબ ટોપિક કરીને લખવાનું છે કે સાદા વર્તમાન કાળનું નકાર વાક્ય. આજની તારીખ લખવાની છે 27/7/2021. હવે જુઓ, સાદા વર્તમાન કાળનું નકાર વાક્ય. એના નિયમો છે કે નકાર વાક્ય બનાવવા માટે ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ થાય છે. નકાર વાક્ય પહેલાં તો વર્તમાન કાળમાં શું આવે તો કે ડુ ડઝ આવે. એ તો આપણને ખબર છે કે વર્તમાન કાળમાં શું આવે તો કે ડુનો ઉપયોગ થાય અને ડઝનો ઉપયોગ થાય. બરાબર. આઈ વી યુ ધે હારે ડુ આવે, હી શી ઈટ ભેગું ડઝ આવે. આઈ વી યુ ધે ભેગું ડુ આવે અને હી શી ઈટ ભેગું ડઝ આવે. તો નકાર વાક્ય બનાવવું હોય તો ડુ ભેગું નોટ લાગે એટલે કે ડુ નોટ, અને ડઝ ભેગું નોટ લાગે એટલે ડઝ નોટ. બીજો નિયમ છે આઈ યુ વી ધે અથવા બહુવચન સાથે ડુ નોટનો ઉપયોગ થાય છે. તમને ખાલી જગ્યા પૂરવાનું કહે અને ખાલી જગ્યાની શરૂઆત જો આઈ વી યુ અથવા તો ધેથી થતી હોય તો શેનો ઉપયોગ થશે તો કે ડુ નોટનો ઉપયોગ થશે. અને હી શી ઈટ અથવા એક વચન સાથે ડઝ નોટનો ઉપયોગ થાય છે કે વાક્યમાં હી શી અને ઈટ આપેલું હોય અથવા એક વચન આપેલું હોય તો ડઝ નોટનો ઉપયોગ થાય છે. તો આ 3 નિયમો પાકા કરવાના છે. બરાબર. પછી નકાર વાક્યની વાક્ય રચના. તો વાક્યમાં પહેલાં કોણ હોય તો કે કર્તા હોય. કર્તા ભેગું કાં તો ડુ આવે કાં તો ડઝ આવે. જો કર્તા આઈ યુ વી અથવા ધે હોય તો ડુ આવશે, અને જો કર્તા હી શી કે ઈટ હોય તો ડઝ આવશે. પછી શું લગાવવાનું તો કે નોટ લગાવવાનું. પછી ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું. ખાસ યાદ રાખજો, ક્રિયાપદનું ડુ નોટ અથવા ડઝ નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે વાક્યમાં, અને છેલ્લે શું આવશે તો કે અન્ય શબ્દ. ફરીથી નકાર વાક્યની વાક્ય રચના જોઈએ. કર્તા એટલે કે સબ્જેક્ટ. સબ્જેક્ટ પહેલાં આવશે કર્તા, પછી ડુ અથવા તો ડઝ નોટ. ડુ ક્યારે આવે તો કે આઈ વી યુ ધે ભેગું ડુ આવે અને હી શી ઈટ ભેગું ડઝ આવે. પછી નોટ લખવાનું, પછી ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું, અને છેલ્લે અન્ય શબ્દ. જુઓ એક્ઝામ્પલ. પેલું છે આઈ ડુ નોટ લાઇક બ્રેડ. મને બ્રેડ ભાવતી નથી. તો આ આઈ શું છે તો કે આઈ રહ્યોની કરતા છે. બરાબર. પછી આપણે ઉપર જોયું કે આઈ વી યુ ધે હોય તો શું આવે તો કે ડુ આવે. તો ડુ લગાવેલું છે. પછી વાક્ય રચનામાં પછી શું આવે નોટ આવે. તો નોટ લગાવ્યું. ક્રિયાપદનું મૂળ રૂપ એટલે લાઇક ક્રિયાપદ છે તો લાઇકનું લાઇક એમને રાખ્યું, અને અન્ય શબ્દ એટલે બ્રેડ. તો આઈ ડુ નોટ લાઇક બ્રેડ. મને બ્રેડ ભાવતી નથી. બીજું છે હી ડઝ નોટ લાઇક બ્રેડ કે તેને બ્રેડ ભાવતી નથી. તો જુઓ હી. તો આ ત્રીજો નિયમ હતો કે હી શી ઈટ ભેગું શું આવે તો કે ડઝ નોટ. તો હી આવ્યો, પછી ડઝ તો ડઝ લખ્યું. પછી વાક્ય રચનામાં શું હતું તો કે ડઝ પછી નોટ આવે તો નોટ લખ્યું.
પછી ક્રિયાપદનું મૂળ રૂપ તો લાઈક લખ્યું અને અન્ય શબ્દ એટલે બ્રેડ, કે તેને બ્રેડ ભાવતી નથી. તો જુઓ, સાદા વર્તમાન કાળના નકાર વાક્ય હવે બધાને આવડી જાય. આ 3 જ નિયમ છે. એમાં પેલો તો નિયમ કહી જ ન શકાય, 2 જ નિયમ યાદ રાખવાના છે. નકાર વાક્ય બનાવવા માટે કાં ડુ નોટ આવે કાં ડઝ નોટ આવે, બરાબર. જો વાક્યમાં આઈ, યુ, વી, ધે હોય અથવા તો બહુવચન હોય તો ડુ નોટ આવશે. હી, શી, ઈટ હોય અથવા એકવચન હોય તો ડઝ નોટ આવશે. વાક્ય રચના કેમ થાય? તો કે વાક્ય બનાવવું હોય તો પહેલાં કર્તા આવે, પછી ડુ અથવા તો ડઝ લગાવવાનું, પછી નોટ લગાવવાનું, પછી ક્રિયાપદનું મૂળરૂપ લખવાનું અને છેલ્લે અન્ય શબ્દ. એક્ઝામ્પલમાં શું આવશે? જુઓ, આઈ ડુ નોટ લાઈક બ્રેડ, મને બ્રેડ ભાવતી નથી. આઈ ભેગું શું આવે? ડુ, એટલે ડુ લગાવ્યું. પછી વાક્ય રચનામાં નોટ આવે તો નોટ, ક્રિયાપદનું મૂળરૂપ લાઈક અને છેલ્લે બ્રેડ અન્ય શબ્દ. બીજું છે હી ડઝ નોટ લાઈક બ્રેડ, તેને બ્રેડ ભાવતી નથી. તો હી શી ઈટ ભેગું શું આવે? તો કે ડઝ નોટ આવે. તો હી ભેગું ડઝ લગાવ્યું, પછી નોટ લગાવ્યું, ક્રિયાપદનું મૂળરૂપ લાઈક અને છેલ્લે બ્રેડ, કે તેને બ્રેડ ભાવતી નથી. હવે પછીના વિડીયોમાં આપણે જે આઈડિયલમાં પેજ નંબર 19 છે એ જુઓ. આ બધા છે ને નકાર વાક્યની વાક્ય રચના છે, એ આપણે આમાંથી કૌંસમાંથી પસંદ કરીને વાક્ય લખવાના છે. તો હવે પછીના વિડીયોમાં આપણે આ પૂરીશું આઈડિયલમાં. તો આજ માટે બસ આટલું જ. ધન્યવાદ.